સુરત શહેરના વેસુની જીડી ગોયન્કા સ્કૂલ અને પીપલોદની લેઝર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલને તાત્કાલિક ખાલી કરાવીને એસઓજી, ડીસીબી અને ઉચ્ચ પોલીસનો કાફલો આવી અને તપાસ શરૂ કરી. ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ 159 શાળાઓને ગઈકાલે 21 જુલાઈ મોડી રાત્રે ધમકીભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને બ્લડ બાથ મોટા સહારનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્ઝર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ. આ સાથે જ પોલીસને જાણ કરતા તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસનો કાફલો સ્કૂલે પહોંચી ગયો. બોમ્બ સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ડીસીપી વિજયસિંહ ગુજરે કહ્યું હતું કે આ સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને ધમકી આપનાર મેલ આઈડી મળી ગઈ છે અને તેને આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક બંને શાળાઓએ પહોંચી હતી અને સાવચેતીના ભાગરૂપે શાળાઓને ખાલી કરાવી બાળકો અને શિક્ષકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોનો ઇરાદો છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत. सूरत सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में जीडी गोयन्का स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल आईडी पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा. ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया. स्कूल को खाली करवाया गया और बीडीएस की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है. सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के बीडीएस की टीम है वो चेक कर रही है. और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है. ये सेम जो मेल है वो 159 जितने संस्थान अलग अलग भारत के हैं उन सबको इस मेल की कॉपी फॉरवर्ड की गई है. तो अभी बीडीएस की टीम पूरा कंप्लीट होने के बाद में कि यहाँ कुछ मिलता है या नहीं वो देखते हैं. और हमारी साइबर की टीम है जो फर्दर इन्वेस्टिगेशन कर रही है कि मेल कहाँ से आया है. इस संबंध में कुछ आगे प्रोग्रेस होगी तो आप लोगों को बुला के इन्फॉर्म कर देंगे. थैंक यू.